આખો દારો હું ગરમી પડે હોજ પડે ઠંડુ પડે પણ વાયરો તો હમું જો આવતો નહીં. આ ગરમી તો બાપા માન નાખશો. એટલે કનો એટલે નટુલાલ અને હે અત્યારે ફોન કર્યો શું કે બોલો નટુલાલ બોલો. હા એટલે આ ભલા આદમી તમે જ્યાં ચીપુડ યાદે નહીં કરતા અમન તો તાર 2-3 દાડાના જ્યાં ફોને કર્યો એટલે હું યાર કોઈ અત્યારે તો ચીપુડ માં આવું એટલે ના વાલા અત્યારે આવું ને તો રાત પડી જાય આવતા રાતે ચોકડી પર એટલે પણ કોક તો ઘેર બોલાવો મહેમાનો તમે ચોકડી પર શું કોમ ના હું ચેચુ અને મંગો કમાને લાવવાનો એટલે ના હવે તમે પેલી દર મોમેરામ ખબર ને અમે આવ્યા હતા હવે પોની નો ભાવ પૂછ્યો નથી ચોહી આવે એટલે ના હવે તમે કહો તો હોય ના આવે હું કહું તોય ના આવે ને એટલે પણ તમે ડોસી એટલે આ વાત તો આપણો એ નહીં એટલે તમે એક તો ડોસી ની સોગન આલી હે હવે પેલા તો ચોહે મોન છે અને ખબર હે કે નાથ્યાના ડોસી ની સોગન આલે ને નાથ્યો ડોસી ની સોગન પાર પણ આ પેલો મંગો કમો ને તો જબર કાયા થયા જબર પેલી દાડે મોમેરા મારી શરમ કરીને લઈ ગયો તો કે હેરો નટુલાલ નું મોમેરું હ જીએ બધા ભેગા થઈ એટલે પોની નો ભાવ નતો પૂછ્યો ચોહી આવશે તારના તો કાયા તેલા કે નટુલાલ ના ઘેર તો મને કહેતા જ નહીં અને હવે હેરા કઈ સિપ્પુર આવો હવે સિપ્પુર ચયો ભાવ અત્યારે પણ હવે સોગન ડોસી ની આવી જવું પડશે પેલાઓને કેવું પડશે આવે તો સારું હ નકર કેવું તો પડશે હવે ડોસી ની સોગન આલી મને જવા તો દે યુવાના ઘેર જઈને કહું કે કમાલા નટુલાલ ને કીધું હોય સિપ્પુર બોલાય અર્જન્ટ કોમ હ એવું કઈ કોક કેવું પડશે તાનેરા મન છે ના ઘેર તું તો હાજર જ હતો ને બિહાડી ગયો અને પાછું કઈનો સમજો કઈનો જો અને ગાડી લાવ્યું લાગે પછી એનો છોકરો શું લાવે હવે ગાડો લાવવાની છોકરાની તાકાત ઈરી જ નહીં લાવતો. અરે મંગાલાલ શું હોય અલ્યા નાથાલાલ મારે તો શાંતિ આપ્યો ચેતુ બિહાડી ગયો બે એવું ચતુ ડો નહીં કે ના એ મને શીખા બિહાડી આમ ચોક ગયો ગમે હિનાઈ વાળી હેરો જવા દો એનો આવશે પણ હવે કેવું થયું ખબર નટિયા નો ફોન આવ્યો હતો હું કરું નટિયાનો ફોન આવ્યો હતો વાત તો સાંભળો યાર તમે ગરમ ના થઈ જાઓ વાત સાંભળો બોલો નટિયા નો ફોન આવ્યો હતો અને નટિયો 2 દાડા ગયો સિપ્પુર ખબર હે ને એ તો મને ખબર હે સિપ્પુર ગયો એટલે હવે યુવાને કોઈક કોમ પડ્યું હોય તો કે તમે સિપ્પુર આવો એવું કીધું તમે જાતા હો આપડે આબુ નહીં ના તો આપડે આબુ નહીં એટલે પેલી ફેર મમેરામ લઈ ગયા એટલે પાણી નો ભાવ નતો પૂછ્યો એટલે હું જવાય એના તો જવાતું હશે વાત સાચી મને ખબર હે ના જવાય પણ હવે કેવું થયું મને આલી ડોસી ની સોગન કે મંગાલાલ ના ચેચુ ડોહાના કમાલાલ ના તમે લઈને આવજો ને કે તમારી ડોસી ની સોગન તે તમારે ડોસી ની સોગન તમે ના તો અમે એવું લેવા આવીએ તમે જતા હો એમ નહીં તમને ખબર કે હું ડોસી ની સોગન તો પારું અને હવે મને તમને લઈ જવાનું કીધા એટલે તમારે આવવું પડશે તો આવે એટલે પેલી તે દાડ 100 કિલોમીટર દૂર લઈ ગયો એટલે ખાવાનું નતું ખાવાનું એટલે ભૂસે મરી જતા એના તો હવાતું હશે પણ જો એ દાડ તો મુએ અંગાત હતો મને ખબર કેવું કર્યું નતું જવું પણ હવે એને મારા ડોસી સોગન આલે તો તમને તમારા ડોસી સોગન આવું પડશે તમે એક તો ડોસી પણ પેલા બે મોનતા તો પાવ આવું મોન છે આવશે તમારે કહેવાનું કે હું જવું એટલે બે મોન છે ચેતુનન કમાન તમારે વાત કરવાની એ બે મોન તો હું આય ને હું નહીં આવવાનું એના તો હપું તો આપું ગમતું જ નહીં એને ચેચુ ડો છો એ જો ગમો ઓટો મારવા એના આટલી ઉંમરે વળી શું ગમો ઓટા મારવા હવે આવા દો ને તો ગુની બેહો કમાલાલે આવે ને તો બસ આપડે વાત કરી લઈએ જીએ કોમ છે કોમ ગમો બેહીન ચુવો હોપતો તો અલે મરી જાય મરી અલે આ ઘેર બેઠો કંટાળી ગયો બરોબર ને ગોમો પેલું ડીજે નહીં આવ્યો કોકનું લગન નું હશે ડીજે કંટાળે તો હું બે હતો ડીજે ની માસી હાવ ટાઈડઈ ગયો ને બધા કેટલા 4 કે 5 6 વર્ષ ગણી અલ્યા જતા રહેશો પૂછાય આ તો હારું હું આવ્યો નકર ચેવા હોપતા હતા ચોરે બેલા પતિ જશો પતિ હેળો ઘેર ફટાફટ કોણ પીવડા ક્યાં છે આ પીવડાવું હલો આવો ગયડો થયો પણ ફરવાનો અવાજ જતો નહીં આ ડોહાને શું કરે ઘેર એવું પતિ જે ડોસી આલે ને ખાઈને પડ્યો રે ઘેર ખાટલે કંટાળ્યું હું ડોસી થી કંટાળે એવું સોની ઘરે પડે પતિ જે હપું જોય હે ઘેર કે જણા ખબર ચો જ્યાં હે બે પેલા આયા છે પકડીને લઈને આવે છે પણ આ વાને તો પકડીને લઈને આવે છે તું હપું છીએ ના જી એવું ઉંમર થી ફર એટલે પકડીને લઈને આયા ચોરે બેઠો તો ડો ચોરે હોપતો છે ઓમ હોપતો તો સારું હું મળી જાય પતિ જાત હપું જોઈએ આ ડોહાના ને
ઉંમર થી ના પણ રખડવાનું તો ના ભૂલ્યો. હપુજી ટેવ જતી જ નહીં ની. ડોહા મરી જઈએ, ખોટો હાલે રાખે પછી. નહીં, મરી જઈએ. આ ગોમ ને ઘર બોલો નાથાલાલ તમે મંગલ જોવાનો શોખ ના જાગે બસ જોવાનું ડીજે હવે આ. ચાલુ હોય, જોવા ના જાય. એમને વાત જવા દો અને વાત વાપરો મારી. હા આ વાત પેલા નટુલાલ હતા ને નટુલાલ હુઆ. 2 દાડાના સિદ્ધપુર ગયા ખબર હે ને હા તે એમનો ફોન આવ્યો તો હા. કે કમાલાલ ને મંગાલાલ ને ચેચુ ડોહાન નાથાલાલ તમે 4 જણા સિદ્ધપુર ભાઈ આવો. નાતાના લોભળો પેલા લાલ ખબર હોય ને મોમેરામ ચેવું કર્યું હતું એના ચેવા નાટક કર્યા હતા. પોણી નહીં, ચા નહીં, કોઈ હોટલે ઉભી રાખે તો કોઈ ટેકોણું નહીં. ખબર એની ગાડીઓ મોભળો મારી વાત. પેટ્રોલે પતી ગયું ને આપણને 10 રૂપિયાનું ચાનું એ નતું પૂછ્યું. મારે નહીં આવું ભાઈ હો. વાત ના પાડો તમે. વાપરો. મેં એ ઠપકો આલ્યો કે ભાઈ તમે શું કર્યું તું મોમેરામાં આવ્યા હતા એટલે નહીં આવો. વાપરે. એમને આલી મને ડોશીની શોખ. હા, પછી. મારે સિદ્ધપુર જવાનું હો. ખબર હા મારા ને જીવવાનું હા જીવ ડોહાનું બારમું નહીં કરવાનું. એટલે તે પણ મંગાલાલ. હા તને નહીં કન લાકડે બારવા લઈ જતા પેલા નહીં લઈ નટુલાલનું જતા, કામ હે. મારે નહીં જવાનું, મારે નહીં આવું. પોપડો કા. લઈ લો ને સિદ્ધપુર નાહી દઈએ. અમે યા ડોહો ગોમાં ઓયથી ઘરથી ગોમમાં ગોમમાં ઘર એના કરતા સિપ્પુ નાખી દેવું પતાઈ દઈએ. પાર મટી પણ ના, જાય. એવું ના ચેચુડો હા આપડે જવું નહીં એ ખબર હે ને. એક ના કેમ હું નહીં જવાનું. એ તારે કસ્યાનો જવું એ તું પણ હાલ. નહીં, કસ્યાનો એ નહીં, અડધી રાતે જઈશું. વાત ખબર હવે નટુલાલ નો કોઈક ઇમરજન્સી કોમ હોય એટલે બોલાયા ઇમરજન્સી માં હું ડોહાનું ઉપાડી દે હો. ના દે. પણ આપડે સિપ્પુર ચોકડી પર જ જવાનું હ અલ્યા બારમું નહીં કરવાનું તારું. તો નટુલાલ ને ભેગું થવા જવાનું આપડા. હોય, હોય. એનો કોમ હ. હરતી રાતે જવાનું હોય ભેગું થવા. ઓવા પણ ઈવોને કીધું હોય કે તમારે આવું પડશે હવે આપણે ના જઈએ તો પછી કાલ ઉઠી કે હારું, હા. વખત. હા ચમ બોલાયા હતી હવે એવું મને નહીં કીધું એવું નહીં જતા જતા બહુલિયા જવું તે પડે. evening જવાનું લે ખાલી રખડવા. પણ જૈન આવતા રહીએ જૈન ખાલી કે હું કોમ હ. ના ભાઈ અલ્યા એ મારે નહીં નાથાલાલ. આવું. આ બે ડોહારે ને દોઢું બહુ બોલી અને એને આરે વપરશે નહીં. લોભલો ભાઈ મારે નહીં આવું. એ મારે કસ્યાનો નહીં એ- આવું. એ નાથાલાલ ચેચુડો વપરો. હા. એ પોચ્યાનો એ નહીં. મને ડોસીન સોગન આલી અમને આલો ડોસીન સોગન. ઓવા જો તમને કહું નટુલાલ ને મને ડોસીન સોગન આલી હા. મી મંગાન આલી હવે તમે બેન આવો તો તમારે ડોસીન સોગન હું કોમમાં મરી જતી. આ બહાર તો આવવા ડોશી મારે. સોગન આલી. ખબર છે કે ડોશી સોગન અમે પાડીએ છીએ તે નટુલાલે પાછા એટલે આ કોક નવું કરાવશે એ રહ્યો, અડધી રાતે આપણે જઈશું ને. કશું ના થાય એટલે તમે તૈયાર થઈ જો રાતે આપડે 8 વાગે નીકળવાનું હ અને હીરા ચોકડી પર ઉભા રહ્યા એટલે કોક એટલે કોમ હ. હોભળો ચી ચોકડી જવાનું. હા. તમે 3 જણા જતા મારા ડુસી હો મરી જતી હો શોકન આલી. અલ્યા. મારે નહીં આવું. એ નાથા, મારી વાત તો હોભળો. પણ રોટલા કોણ ખવડાવશે? હા મારી વાત રાતે સાંભળો. ઘડી ખાવું 2 વરસ હું ચો કોઈ બારનું મારું. જો અલ્યા ચતુર ચતુર આ. આવું એ તો નાથાલાલ, પડશે વપરો. હા. બધાને કહ્યું તમે સુખ શાંતિ હેડો આપડે બધાએ નટુલાલ ચા બા નહીં પીવડાવે તો હું પીવડાય હા, પણ જો. આપણે નટુલાલ ને આટલી ફેર જી આવો. આટલી પેલા જો હા, તમારું આટલી બેનું મોન નાખું. હા ખાતા ના તારા ભાઈબંધની શોકન કે હું ચા પાણી નાસ્તો ખવડાય એટલે પીવડાય બરાબર. મારા નાતા ભાઈબંધની સોગન બસ સાચું ને હા. મરી જાવ તો અરે ઈ. નહીં મરવા દઉં. મંગા તું પછી સોગન ખાધી માન ના નાખતો એટલે નહીં મારું ટેન્શન ના લે હું લઈ લઉં બી એલો. હા હવ ખાધી હે ખવડાવશે ચા નાસ્તો કરાવશે આ તો આટલી વખત. હોભળો ચેલા વાગે નીકળવું? 8 વાગે તૈયાર. અને જો ખાઈ પીને જ તૈયાર રહેજો હા. એટલે આપણે નટુલાલ ની આશા કરવાની વાત નહીં સાચી છે. ખાઈ પી નીકળીએ ચમ કે ઈ તો કઈ આશાય રહેવાય હા. નહીં. મને તો વાને પર એ વિશ્વાસ નહીં કે ચા પાણી નું કીધું ને પોચ્યાનો વિશ્વાસ નહીં. એ તો કરાવશે હું તો એનો ભાઈ ને. હું જઈને તૈયાર થવું તમે બી તૈયાર થઈ જજો ચચુડો હા તને તો ખાસ કેવાય હોભળ્યું? તું તૈયાર થઈ જજે હોભળો સારું જય માતાજી. હોભળ્યું? બરાબર તો મંગલાલ હા. તૈયાર થઈ જજો મારી વાત હોભળો. એવું તો આપણે નીકળીએ તાણ તો ફટોફટ વહેલા જઈએ તો વહેલા આવીએ ઘેર. હેલો. કોણ? હોભળો. આ હાલે આપણું ઘર હોય હા. હેરો. મારું બેટું બધાય મને મેલીને જતા રહ્યા પણ વાંધો નહીં તમારે બધાને ચા બા પીવડાવતો હેડો તો કરી આગળ આગળ વાત. હા હા. અલે આ ડોહો પણ ભૂલી જાય તું એ પણ ભૂલી જાય આ ડોહાનું કરતો હોય તું મને મને એ તો આ લઈ જાય ગાયડો છે. થાય માયડો થાય હું તો અલ્યા. મસ્તી કરતો તો. અરે ભર હું હા. થયું કેવું હા. નટુલાલે કીધું શીફું નું મારું મગજ થઈ ગયું પીપુડું. અલે તારું મગજ તો અમે પીપળું તો હતું તારા ઘેર. એ તારું ઘરે આર્યન મેલી જોવે છે પગથિયા સુધી. મારું બેટું પેલો ચેતુડો હતો ફોન પેલા કમોઈ ના જેવો થઈ ગયો ઓને સિપ્પુર માં નાહી તો દે પણ પેલા ફૂલાઈ લઈ દઉં પછી ચા પાણી નું કઈ સિપ્પુર માં થેલી મેલું બે ને જુઓ ખાલી હવે મને જવા દો. હોભળો તો ખરી હા. મારી વાત તો હોભળો. નટુલાલ નો ફોન આવ્યો નટુલાલ નો ફોન ના ફોન આવ્યો. હેલો વાત કર લો. હા હા મેં નીકળાઈએ પેલો ભોગો દરો નહીં ઊંઝા ઊંઝા
તુલજાપુર હા. જવાનું છે ને ઉમિયામાન મંદિર તો પહોંચ્યા. ઓહો, અને ઓહો, જીરાની ગંધ મારે જીરાની. હા, તે ઊંઝા. હા, એટલે જ પહોંચાઈએ. ચેલા આવવાનું? શિવપુર ચોકડી. હારું. હોભળો કે નીકળી જઈએ. એય. હા. હોભળો તમે ઉમિયામાં મંદિરે દર્શન કરવા જવું. અલ્યા પણ આપડે તો મોડું થાય નટુલાલ ઉભા રહ્યા તો વાત એટલે હવે આટલે આયા તો જતાઈએ નથી અને જવા દો ને યાર તેલ લેવા. અને આપડી વાત જોઈ રહ્યા. એકમાં તાર તો હું જોઈને તો ફરવાનું એક જ. દર્શન તો કરશું આપડે વર્તા કરતા જવું. એટલે મંદિર સારું એટલે મંદિર પણ વર્તા આપડે આવવાના જ છીએ ને રસ્તા. નહીં પીવડાવવા હોવે. ભૂવા. કેવો ચાલ? ભૂલી ગયો ખબર હે? લ્યો પણ હા. હોભળો રસ્તો બતાવજો. હા. નાતાલાલ જેટલી ચોકડી આવી ગઈ હોભળો પેલા નટુલાલ ફોન કરો. આઈ ગયા? આવો આવી જાય આ તારે શું દેખાય જોજો. કાંઈ મારે નહીં લ્યા. નહીં મારા છે તું તો અલ્યા, આ ચોકડી પર તો હવે જેટલો તાપ તમારે કરવું હોય યાર. બોલાવો યાર. અને આ વળી જોન તો ઉભા થઈ ગયા તમારે પેલું જોવાનું ઢેકણું જોવાનું પૂંછડું જોવાનું હેઠળ એટલે હાડા 11 થયા. કેટલા રે નટુલાલ આઈ ગયા દેત્રી ચોકડી. હા સાહેબ. આવી છે કે નહીં? હા, ક્યાં આઈ ગયા? અમે આઈ ગયા પપ્પા છે એમ કે. હા અલે આ ચેટર છે આમ દેખાતા જ. અલે આ ઉભા લે ઓ આઈ ગયા. જે આ તે સિદ્ધપુર જે ભૂલી ગયા અમને ભાઈઓ તો હપુજા ભૂલી ગયા તમે. અલ્યા ભૈયા ભૂલ્યા મારી હાહુની છોકરાને તમે અત્યારે ફોન કરી ના બોલાવો તો આઈ યાર. હા, હું કોમ પડ્યું છે બોલ્યા. હા, ભાઈ. નહીં, હવે પાછા મને 200 સોગંદો આલો. કોમની વાત એટલે તમે કરો. જેવી સોગંદ આલી હતી ડુસ્યોની આવી હલાવી લે. આજે એવું કેતા હતા કે તો ચા નો ભાવ નહીં પૂછતા નતા આવતા. ચા ની ચો વાત કરો. સાચી વાત તમને નટુલાલ. શરમ આવી જુઓ, શરમ આવે જુઓ તમે. અને તમે શું વાતો કરી મેહોણા દઈને તમે મારી લ્યા? હા? એટલે શું વાતો કરી એટલે તમે મમેરામ આ મમેરાની શું વાતો કરી તમે? તમે જેવું કર્યું હતું એ ચા પાણી ભાવ એટલે પૂછ્યો. હવે હું કરી તમે મને કહો શું કરી હું એવું? હા? તમે ચા પાણી મારી ભાવ હાહુની નતો છોકરા પૂછ્યો. અલે આ મારા હાગાના ઘેર તમને ચા પાઈ, શરબત પાયો, તમને પેલા તરબડે પર રમાડે તમને. તમારા માટે મેં શું નહીં કર્યું એમ કહો પેલા. અલ્યા થાચી ગયા તા, થાચી ગયા છે ને શું નહીં ઊંઘ્યા તા ને તે બીજા દાડે ઉભા તો નતા થતા. તમારે આવું આવું ખોટું ખોટું મારી આપણું લેવાનું શું આવે છે યાર? બાદશાહજી, હા? એટલે ખોટું એટલે હા, છોકરા અમે તમે ઉવા તું કે ચા પીવડે નહીં માં હાગામાં ઘેર ચા પીવડે પણ મોટી મોટી વાતો કરાય. હાગાની અંગતની રહી મો એ પાસે જેટલા હું ફૂલ હા? દી જુઓ બધા હાગા એ તો એ અત્યારે નહીં. પચાસ જણા પૂછી રહ્યા કે તમે તમારા ભાઈબંધો લઈ જતા છોટો ચા ના પાઈ તો ઠંડુ ના પાયું ખવડાવી અલે લાથડામાં તો ખાવા નતું કીધું લ્યા. હા? પણ હવે તમારા ડોશીઓ ના ફોન આવી અને ડોશીઓ થી બિબેન તમે નાહી જાય હું કરું લ્યા? હવે તો જવું પડે એવું હતું. તો એમ કહો. એટલા વાગે એવું ખાવાનું. મારી હાઉન છોકર તમે તમારી ડોશીઓ માટે થઈને બિબેન તમે નાહી ગયા અને તમે મારી કરતા હતી યાર. ભાઈ જવાય તો જવાનું. એ પેલા લગન નું ખવડાવતા ચા. ખવડાવતા હા. એ વળી આ તો સારું હોય એને ખવડાવ્યું નાખા આપણો તો વગોઈ નાખો જ વગોઈ આખી જિંદગી જીવો છે આગળ તો દી હંભળાવત મેં ખવડાયું મેં ખવડાયું. ચોખા ખવડાવ કે 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 હવે પછી ખવડાવવાની વાત થોડો ના લાલ. હા, તમને મારા હાગાને ઘેર ચા પાઈ કે ના પાઈ? પાઈ થી. શરબત પાયો કે ના પાયો? પાયો. એકણ કેરીનો રસ હતો, હા. શાક પૂરી થી. તમારે જે ખાવું એકણ હું ધણીના ઘેર ખવડાવવાનો હતો. પણ અમે ખાધું નહીં ને. તો તમે ખાધું એ નહીં. આ મંગા. તમારી ડોશીથી તમે સાચું બીવે બોલજે, નાહી હો. ગયા તમારા ઘેર. રસ્તામાં હા? પણ ચાનોય ભાવ એમાં મારી પૂછ્યો. સાચું બોલજે તું. હા, એ બધી વાત જવા દો. બોલો, ચાનોય ભાવ નતો પૂછ્યો ને હા. પાછા જેવું તો હોય ખોટી ઠપકો ખોટી આલી. વાતો કરવાની તમારે શું આવે છે કે નટુલાલ ભાઈ, આવા, ભાઈ. નટુલાલ તેવા, નટુલાલ ફલવાના, નટુલાલ ઢેકણા, નટુલાલ પૂંછડા આવું તો કેવાનું આવે તમારે? હવે હા? એ બધી વાત જવા દો. હા. તમે અમારા હોય ચમ બોલાય બધું સિદ્ધપુરમાં. મારો અલ્યા. ગોળી હવે હા. મારી હાહોની છોકરાને ખાલી તમે પૂછો, સિક્કોની બજારમાં પૂછો, ઓયથી તમે ગમે એને પૂછો ખાલી કે આ નટુલાલ કોણ છે? હા? એટલે એમ નહીં. આ એટલે નટુલાલ કોણ છે તમને ખબર નહીં તું નાથાલાલ? હવે એ અને મહેમાન હળો મારા અંગાત. અને હું ખાવું બોલો ખાલી. તમારે ખાવું ચા નાસ્તો કરવો. હવે મહેમાન એ હા. અમારા હોય નાથાલાલ. સિદ્ધપુરની ગલીઓમાં આયા પૂછવા છીએ તો દેના. હોભળો કે ચા નાસ્તો કરવો. આયા છીએ તો ચા નાસ્તો તો કરવો જ પડશે ને. આટલો બોલાયા. હું ચા શું નાસ્તો- ખાવું તમારે બોલો ખાલી. પેલા ખાલી ચા નાસ્તો કરાવો ને પછી ના ના પારખા હોય પણ આ નટુલાલ પારખા ના હોય યાર. ચા નાસ્તો કરવા બોલાયા. ચા નાસ્તો કરવા નહીં. આ પારખું લેવા માટે બોલાયા તો મને. એટલે અમારું પારખું લેવાનું હતું હા, તમારે. કે મારા ભાઈબંધો આમ છે, આ છે, એટલે હું આઈ રહ્યા આપણો ઠપકો લો બોલાવે હોવે. સ્પેશિયલ. ચા. તમે એમ આવા નહીં. ઘેર છે, લે, આવા ઘેર. આબાનું જ નથી મને યાર. સાચી વાત. હું ના પાડતો હતો ને તમે ના પાડતો હતો તમે મને લઈને આડો છે ને મને તો તમારું પારખું લેવા માટે કે તમે ખાવા માટે આવો છો
કે ભાઈબંધ માટે આવો છો કે નહીં આવતા એના માટે તમને બોલાયા. એટલે તમારા માટે જ આયા અમે તો. અડધી રાતે કોણ આવે પાછા કે કોઈક ઇમરજન્સી કોમ હશે અહીંથી આવવાનું એટલે હવે આ ઠપકો આલો મને બોલાય. એવું લાગ્યું આ ઠપકો આલો આટલો હમણાં માટે આપણે જો કોઈ લોભા કરે. આ નાથાલાલ નો બહુ હવાજ હોય ભાઈબંધ નટુલાલ લઈને આ આયા લઈને આયા. આ ચેટલી સંભળાય જો તમારા ભાઈબંધ જુઓ. તારે નહીં અછાલાલ હા મુકુર અલા નટુલાલ મારી હાહુની સોગન માહોલ ગરમ હોય કે ઠંડો હોય પણ જો આ નટુલાલ ની એન્ટ્રી થાય ને તો કાયદેસર ઠંડો થઈ જાય. બોલો હું ખાવું છે તાના શું કરવો છે? હાલો. હળો મારા હાલો. ભલે મારું મેહોણા ભલે